વજન ઘટતો નથી એનો જવાબ છે વજન કેમ વધ્યો. આપણા શરીરમાં બે ટાઈપની ઓબેસિટી હોય, એન્ડોમોર્ફિન કે જે ઓછું ખાય તો પણ વજન ના ઘટે, એક્લોમોર્ફિન વધુ ખાય તો પણ વજન ના વધે. તો મારો એક જ સવાલ છે, તમારે છેલ્લા વર્ષમાં 1 કિલોથી વજન વધતો નથી, તમને બીપી, શુગર, કબજિયાત, એસિડિટી નથી, તો તમારા માટે હેલ્ધી ઓબેસિટી છે, તો તમારે વજન ઘટાડવાની જરૂર નથી. પણ જો તમારો વજન 1 વર્ષમાં 3 કિલોથી વધુ વધે છે, તમને શુગર, બીપી, થાઇરોઇડ, પીસીઓડી, ગેસ, એસિડિટી થાય છે, તો તમારે વજન ઘટાડવાની જરૂર છે. તો તમારે કોસ્મેટિક લુક માટે કે બીમારીથી બચવા માટે વજન ઘટાડવો છે, તો સિમ્પલ 3 વસ્તુને ઘટાડો. ટોક્સિન્સ ઘટાડો, હોર્મોન ઘટાડો અને ઇન્સ્યુલિન ઘટાડો. એના માટે એક સિમ્પલ અને બહુ સરસ ડાયટ ચાર્ટ છે, જેનું નામ છે ડિટોક્સ ડાયટ ચાર્ટ. એકદમ ઇઝી વે છે. પહેલાં શું કરો, અમારી પ્રોફાઇલને ફોલો કરો, એટલે કે ઓટોમેશનથી અમે જોડાઈ જઈએ. પછી આ વિડીયોમાં કોમેન્ટ લખો ડાયટ, એટલે તમને પર્સનલ ડાયટનો મેસેજ આવશે. એમાં તમે હા હું ફોલો કરું છું એ બટન દબાવશો, એક પીડીએફ આવશે. પીડીએફનો 21 દિવસ માટે ટ્રાય કરો અને ચોક્કસથી રિઝલ્ટ જુઓ. તો પ્લીઝ શેર કરો કે જેમને શેપ માટે કે હેલ્ધી રહેવા માટે વજન ઘટાડવું છે તો